બધાએ આરતી પ્રગટાવી દીધી? બાકી હોય કેજો. ના, પાણી કોઈને પાવાનું નથી જ્યાં લગી અહીંયા અમે નથી પીધું એટલે બરાબર. અહીંથી સૂચન આપશે ત્યારે જ આપણે બધું કરો. એક માર્ક છે ને તો બધાને ડિસ્ટર્બ થશે એટલે બરાબર. આપણે ટાઈમ આપશું. આટલું તપ કરવું પડશે દાદા પાછળ, એટલું તપ કરવું પડે. અમે કરી છીએ તો તમારે તો प्रेमे उतारू तारी आरती। हारे वाला गणपति दादा विघ्नों ने हरता, प्रेमे उतारू तारी आरती। हारे वाला प्रेमे थी पाय पखाड़ू, हारे वाला प्रेमे थी पाय पखाड़ो। हारे वाला गंगा न स्नान कराऊ, हारे वाला गंगा स्नान कराओ। हारे वाला वस्त्रों पेरावो, तिलक लगाड़ो, प्रेमे उतारू तारी आरती। हारे वाला वस्त्रों पेरावो, तिलक लगाओ, प्रेमे उतारू तारी आरती। हारे वाला भोजन मां मोदक जमाड़ो, हारे वाला भोजन मां मोदक जमाड़ो। हारे वाला मेवा मिष्ठान धरावो, हारे वाला मेवा ने मिष्ठान जलावो। हारे वाला आचमन करावो, दक्षिणा यापो, प्रेमे उतारू तारी आरती। हारे वाला आचमन करावो, मुखवास धरावो, प्रेमे उतारू तारी आरती। हारे वाला गणपति दादा विघ्नों ने हरता, प्रेमे उतारू तारी आरती। हारे वाला गणपति दादा विघ्नों ने हरता, प्रेमे उतारू तारी आरती। जय काना काला प्रभु, जय काना काला प्रभु, जय काना काला। मीठी मोरली वाला, मधुरे मोरली वाला, गोपीना प्यारा, ओम जय काना काला। गुण तणो तुझे पार के में नहीं आवे, वालो के में नहीं आवे। नेति नेति वेद पुकारे, नीति नीति वेद पुकारे, पुनित गुण गाए, ओम जय काना काला। एक स्वरूप अंतर नवदरसो, अंतर नवदरसो। भोला खोडल मन भजता, भोला खोड़ल मन भजता, भव सागर तरसो। ओम जय ओम मां जगदम्बे। कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम, सदा वसंतम हृदयारविंदे भवं भवानी सहितं नमामि। मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज, मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि। सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके, शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। મંગલ નિરાંજનમ સમર્પયામિ। પોતપોતાની જગ્યાએ બેસી જાઓ બધા યજમાનો। પાણીની એક ચમચી ભરી, એક જ યજમાન એક ચમચી ભરી 4 વખત આરતી ઉપરથી ઉતારજો। જલની ચમચી એક વખત ઉતારી લ્યો। યાની કાની જ પાપની જન્માંત કૃતાની ચ તાની સર્વાણિ નશ્યન્તુ પ્રદક્ષિણામ પદે પદે। આરતી પછી આરતી આપી દેજો ગણપતિ મહારાજને, નારાયણને, સુરાપુરા દાદાને, બધાને આરતી આપી, સ્થાપનની દેવી દેવતાઓને આરતી આપી, પછી 2 હાથ તપાવી તમે આરતી લઈ લેજો।
સ્વાત્મા કલ્યાણાર્થે આત્મા ચક્ષુ વંદનમ દ્વિતર્જનાનામ આત્માભિવંદનમ. બે આરતી છે એ મંડપથી બહાર જવા દેજો, બધાને આરતીનો લાભ મળે એના માટે. પછી આરતી લીધેલો હાથ હોય એ સે જમીન ઉપર ભીનો કરી નાખજો. પછી એક એક પુષ્પ બધાએ હાથમાં રાખવાનું. એક એક પુષ્પ હાથમાં રાખજો યજમાનો. એ પુષ્પ અર્પણ કરવાનું આવે એટલે કુંડની પારી ઉપર અર્પણ કરી દેજો. હરિ ઓમ ચરણ કમલી યુગમ પંકજે પૂજિતવા કનક કમલ માલા કંઠ દેશે પૈતવા મંત્ર પુષ્પાંજલિસ્તે હૃદય કમલ મધ્યે દેવાર્ષામ તનો. આટલી પૂજા કરી પછી કંઈક માગવાનો હક બને. કર્યા વગર કંઈ જડતું નથી, કરેલું ફળ જતું નથી. ભગવાનની આજ મહાપૂજા કરી એટલે કંઈક માગવાના હકદારી બની. તો બધાએ હું બોલું એમ બોલતા જોજો, જેને જોતું હોય એ બોલજો. બોલો વિદ્યા વિદ્યા બુદ્ધિ બુદ્ધિ ધન ઐશ્વર્ય ઐશ્વર્ય પુત્ર પુત્રાદિ પૌત્રાદિ દેહી મે વાંછિતમ વાંછિતમ ઈચ્છિતમ ઈચ્છિતમ. મનમાં ઈચ્છા હોય ભગવાન વ્યક્ત કરી દેવાની. હરિ ઓમ ભગવત ચરણે મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. કુંડની બારી ઉપર અર્પણ કરી દો. મંત્ર પુષ્પાંજલિ સમર્પયામિ. ભગવાનને આપણે વિશેષ રીતે અર્પણ કરેલા છે. ભગવાનના સ્થાપનની અંદર આપણે શ્રીફળ અર્પણ કરેલા છે. ભગવાનને કઈ શ્રીફળનો તમે સ્વીકાર કરો. હરિ ઓમ માં પગે લાગી જાઓ. ઓમ રક્ષ રક્ષ ગણાધક્ષ રક્ષ ત્રિલોક રક્ષક ભક્તાનાં ભયં કર્તા તાતા ભગવાન વિમાતરં ગુદાશં દૌ ષડમાત્રં ગજપ્રભો વરં દત્તવં વરંદે વાંછિતમ વાંછિતાર્થમ બલં પુષ્પં બહુરત્નં ગૃહાણ અર્ઘ્યં મયા દત્તમ તેનં મે વંચિતં ફલં પ્રાર્થના કરી જાઓ. બોલો અનેન અનેન સફલ સફલ અર્ઘેણ અર્ઘેણ દોસ્તુ ફલદોસ્તુ સદા સદા મમ. મમ. ભગવાનને આપણે એવું કીધું કે હે ભગવાન, મંત્રમાં ક્રિયામાં ભક્તિમાં ભાવમાં કોઈ પણ જાતની ભૂલ ચૂક ગઈ હોય તો હે ભગવાન આ શ્રીફળ રૂપી ફળ તમને અર્પણ કરેલું છે. જેમ દરિયાના કિનારે ઉગવા છતાંય શ્રીફળનું પાણી મીઠું હોય છે, એમ ભગવાન બારે માસ તમને સારા પણ પડે એવી તમે કૃપા કરજો. અને આ યજ્ઞનું અમને બધાને પૂર્ણ ફળ મળે એવી તમે કૃપા કરજો. હરિ ઓમમાં વિશેષજ્ઞમ સમર્પયામિ. પરમ પ્રાર્થના વિઘ્નેશ્વરાય વરદા યસુર પ્રિયાય લંબોદરાય સકલાય જગત હિતાય રાગાનનાય શુદ્ધ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે. લંબોદરમ નમસ્તુભ્યમ સતત મોદક પ્રિય નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. કરારવિંદે નપદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ વતાસ્ય બદરાસ્ય ભૂટે શયાનમ બાલમુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે હે નાથ નારાયણ વાસુદેવા. જીહવેતિ ભસ્મામૃતમેત દેવા ગોવિંદ દામો દરમાધવેતિ.
ગજાનગણવિતાભ્ય નમઃ મધુસૂદનાય નમઃ કૃષ્ણ પરમાત્મને નમઃ અનંત કોટી નમસ્કારન નમસ્કરોમિ બધા જલની ચમચી ભરી રાખો અન્યા પૂજ્યા ગણેશાય સાંગાય સપરિવાર નારાયણાય પ્રિયતા નમઃ બોલીએ ગજાનન ગણપતિ મહારાજ કી જય સિદ્ધિ વિનાયક દેવ કી જય હવે સ્વયંસેવકો ભાઈ પાણીનો વ્યવસ્થા કરાવો યજમાનોને બધાને પાણી પાઈ દો ઝડપથી વાર લાગે હોય તો કહેજો અમે પૂજા ચાલુ કરાવી
દ્યો. કળશ અંદર પધરાવવાનું છે. બસ હવે શ્રીફળ જે પોતપોતાનું લઈ આવ્યા છો એ શ્રીફળ છે એ ઊભું રાખવાનું છે. હા, કળશની ઉપર આરામથી ઊભું રાખજો. જો પડી જાય એવું મોટું શ્રીફળ હોય તો સેજ હાથ અડાડીને ઝાલી રાખજો. ચોટલી ઉપર આવશે એટલે ભૂદેવને કહેજો, એ તો શીખડાવશે તમને સીધું કેમ રાખવું એ. હા, બે હાથ જોડી પગે લાગો. નમો નમસ્તે સ્ફટિક પ્રભાય શુશ્વેતહારાય સુમંગલાય સુપાજસ્તાય જશાસનાય જલાધિનાથાય નમો નમસ્તે. પાશપાણે નમસ્તુભ્યં પદ્મિની જીવનાયકં પુણ્યવાચમ યાવત તાવત ત્વમ સન્નિધો ભવઃ. હવે હવે છે ભાઈઓ છે ને એ જમણો પગ વારી દ્યો, ડાબો પગ ઊભો રાખો. હનુમાનજી મહારાજની કોણે બેસો. જેનાથી બેનો હાથ અડાડી રાખજો અહીંયા. વિપ્રને કોઈ બ્રાહ્મણિત્વ કરવાનું નથી. ચક્રેણ નાસ્તી, એમ ચક્રી નાસ્તી. ઓમ મહા થઈ ગયું. ઓમ દીર્ઘ નાગનદ ગિરસ્તિન વિષ્ણુપદાની ચ તેનાય પ્રમાણે પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયુ શિવરવંતો ધવંતો અસ્તુ દેનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયુઃ. ઓમ દેણે પદાભ્ય ચક્રપે વિષ્ણુ ગોપા અદાભ્યઃ ધર્માનિ ધાર્યन्तઃ તેનાયુ પ્રમાણેન પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયુ શિવરવંતો ભ્રવંતો અસ્તુ દેનાય દેનાય પ્રમાણેન પુણ્ય પુણ્યહમ દીર્ઘમ. કપાળ અડાડી લ્યો. હવે દાબા ખંભે લઈ લ્યો. ઓમ દયનાય પ્રમાણેન પુણ્યમ પુણ્યહમ દીર્ઘમાયુ રસ્વતિ ભવંતો પ્રબંધો સુદેનાય પ્રમાણેન પુણ્ય પુણ્યહમ દીર્ઘમાયુઃ. ફરીથી કપાળે અડાડી મારા બેનને આપી કપાળે બેન અડાડી લઈએ, પછી નીચે કળશ મૂકી દઈએ, પછી સરખા બેસી જાજો. ભાગ્ય વૃદ્ધિ ગુરુષ્વ મે. બ્રાહ્મણો છે તમારી આગળ રાખ્યા છે, બ્રાહ્મણો જે કાંઈ, અને બધા બ્રાહ્મણને વંદન કરી જાઓ. બ્રાહ્મણની પૂજા બતાવી છે, તમને આશીર્વાદ આપે છે એવા ભાવથી બ્રાહ્મણોને વંદન. ઓમ ભદ્રંકર્ણે ભીષણુયામ દેવા ભદ્રં પશ્યેમાક્ષભિર્જજરાઃ સ્થિરે રંગઃ દુષ્ટવાગો સસ્તનો ભિર્વસે મહિદાવહિतं હૃદાયુઃ. આશીર્વાદ પરાયણ પુષ્ટિ દુષ્ટિ યશો વિદ્યા વિનય વિત્તમ બહુપુત્રમ બહુધનમ જાયુષ્યામ. યજમાન ગૃહે શાંતિરસ્તો અસ્તુ. પુષ્ટિરસ્તો અસ્તુ. પુષ્ટિરસ્તો અસ્તુ. અવિઘ્નમસ્તો અસ્તુ. આયુષ્યમસ્તો અસ્તુ. શિવકર્મરસ્તો અસ્તુ. સિદ્ધિ સમૃદ્ધસ્તો અસ્તુ. શાસ્ત્ર સમૃદ્ધસ્તો અસ્તુ. અદ્રોગમ શુભમ કલ્યાણપરિમસ્તો અસ્તુ. તદસ્તુ અસ્તુ. નિર્વિઘ્નમસ્તો અસ્તુ. પુત્રોત્તર અભિવૃદ્ધિરાસ્તુ અસ્તુ. ક્રિયા રોગણા શોભનાઃ સંપદમાં ક્રિયા શુભઃ શોભનાઃ જલમાદાય જલની ચમચી બધી રાખો. જલમાદાય અને એના પ્રિયંતામ આવે ને પ્રિયંદામ ભગવતી દૃષ્ટિ કરી પ્રિયંદામ ભગવંત વિઘ્ન વિનાયકો પ્રિયંદામ સર્વઃ કુલ દેવતા પ્રિયંદામ સર્વઃ સ્થાન દેવતા પ્રિયંતામ પ્રિયંદામ બે હાથ જોડી રાખજો. હતાશ્ચ બ્રહ્મ દિશઃ હતાશ્ચ પરિબંધિનઃ હતાશ્ચ વિઘ્ન વિઘ્નકર્તારઃ સર્વઃ પરાભવ શાંતુ સામ્યંતુ પુરાણી સામ્યંતુ પાપાની સામ્યંત વિત્તયઃ. જલ્દી. ઓમ વર્ધન્તં શુભાની ઓમ શિવાપઃ સંતો શિવારેતવઃ સંતો શિવગિરયઃ સંતો ઉદયઃ સંતો અગ્નયઃ સંતો રાત્રે શિવે સ્યાતમ. બે હાથ જોડી રાખજો. નિકામે નિકામે નઃ પર્જન્યો વરકતુ ફલવત્યો નો કદયઃ પચ્યતામ યોગ ચમચી પર રાખજો. શુક્રાંગારક બુધ બૃહસ્પતિ શનિશ્ચર રાહુ કેતુ આદિત્ય પુરુષ સર્વે ગ્રહાઃ પ્રિયંતામ ભગવાન નારાયણ પ્રિયંતામ ભગવાન પર્જન્ય પ્રિયંતામ ભગવાન સ્વામી મહાશેન પ્રિયદાન નમઃ વાચયિષ્ય. વાચ્યતામ વાચ્યતામ વાચ્યતામ. બે હાથ જોડી રાખવાના. આપણા માતાજી પાસે સુરાપુરા દાદા પાસે વાયા બ્રાહ્મણ દ્વારા 5 પ્રકારના આશીર્વાદ માંગવાના છે કે અમારાથી પુણ્યના કાર્ય થાય, અમારા હાથ દ્વારા કલ્યાણ થાય, એ કલ્યાણ દ્વારા અમારા કર્મની છે એ વૃદ્ધિ થાય, અને છેલ્લે શ્રી કહેતા લક્ષ્મીજીની કૃપા અમારા પર અવિરત બની રહે. શાસ્ત્રીજી થોડુંક સમજાવશે. આપણે પુણ્ય વચનો પ્રયોગ કરી આપણી ઘરે શાંતિ પુષ્ટિ યશો વિદ્યા બહુપુત્ર એની ઘરે પુત્ર ધન ધાન્યનો ભંડાર વહેરાડીએ એવી ભગવાન પાસે આપણે માગણી કરી.
પછી દીર્ઘા નાગા નદીઓ એવો મંત્ર બોલતા હતા. દીર્ઘ એટલે લાંબુ, એટલે નદી, નાગ અને પર્વત આની ત્રણની આયુષ્ય મોટી છે. એવું આયુષ્ય આપણા પુણ્યની થાય એ ભગવાન પાસે આપણે માગણી કરી. જે કાંઈ આપણે નડતા હોય એ વસ્તુ બહાર કાઢી. પછી આપણે કુંભની પૂજા કરી. પછી 5 પ્રકારના આશીર્વાદ બ્રાહ્મણોએ આપ્યા. બરાબર, 5 વખત ચોખા છાંટીને તમને આશીર્વાદ આપશે. પેલું પુણ્ય વધે, બીજું કલ્યાણ થાય, કર્મની વૃદ્ધિ થાય, આપણી આયુષ્યમાં વૃદ્ધિ થાય અને આપણી નિરોગી આયુષ્ય ભગવાન પાસે આપણે માગ્યું. અને 10 પ્રકારની શુભ લક્ષ્મી આપણા ઘરે સ્થિર બને એવી ભગવાન પાસે આપણે આશીર્વાદ માગ્યા. બરાબર, એટલે 5 વખત ચોખા બ્રાહ્મણો અહીંયા કુંડે છે એ આશીર્વાદ આપજો. અસ્તુ પુણ્યાહ અસ્તુ પુણ્યાહ અસ્તુ પુણ્યાહ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ અસ્તુ કલ્યાણમ કર્મરુદ્ધતામ 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 આયુષ્મદે સ્વસ્તિ આયુષ્મદે સ્વસ્તિ આયુષ્મદે અસ્તુ શ્રી અસ્તુ શ્રી અસ્તુ શ્રી જલમાદાય જલની ચમચી ભરી રાખો. મયા કૃષ્ણ કર્મણા સંગતા સિદ્ધ્યમ ન્યૂનાતિરિક્ત વિશિષ્ટ બ્રહ્મણા વચનાत् મહાગણપતિ પ્રસાદાत् સર્વદે પરિપૂર્ણસ્તુ તે પરિપૂર્ણમ. હાડકામાં છે એનાથી માર્જન કરજો બ્રાહ્મણો, ઉથાઈ થઈ. જ્યાં કુંડે બ્રાહ્મણોનો અહીંયા બધી જગ્યાએ માર્જન આશીર્વાદ આપજો. બધા ખોબો રાખજો, આવી રીતે ખોબો રાખજો બધા. યજમાનો બધા વસવાણી દેવસ્સા વિત્તર ધૂલિદાની બીજી જગ્યાએ જ્યાં બ્રાહ્મણોનો અહીંયા બાજુમાં આશીર્વાદ આપી દીધો. વિશ્વાની દેવસ્સા વિત્તર ધૂલિતા નિપરાશુવા. ઓમ શાંતિ શાંતિ શાંતિર્ભવતો સર્વારિષ્ટો. હાથ અડાડી જલની ચમચી ભરી રાખો. ભાઈઓને હાથ નથી, ખાલી બહેનોને ભરવાની છે. ખાલી બહેનો જલની ચમચી ભરી રાખજો. અભિષેકાય કર્તુકાય બ્રાહ્મણાય યથાશક્તિ કર્માંતે દક્ષિણા દાસ્ય તેન કર્માદિ સપ્રિયતા નમઃ. ખાલી કરી નાખજો. પાછી જલની ચમચી ભરી રાખો. અને એના પૂજન એના પુણ્ય વાચન કર્માંક દેવતા પ્રજાપતિ પ્રિયતા નમઃ. ખાલી કરીને પાછી ચમચી ભરી રાખજો. આજના દિવસે યજ્ઞ કુંડમાં અગ્નિ ભગવાનને આહુતિ આપશું આપણે. એટલે આહુતિ એ વ્યક્તિ આપી શકે કે જે દરરોજના માટે અગ્નિ ભગવાનને જમાડતા હોય, પણ કેટલા વર્ષોથી આપણે બંધ કરી દીધું હોય, કારણ કે ઘરે ચૂલા વયા ગયા અને ગેસના બર્નર આવી ગયા એટલે અગ્નિ ન જમાડી શકાય. પણ ત્યારથી લઈ જ્યારથી બંધ કર્યું છે ત્યારથી લઈને અત્યાર સુધીમાં ઘી, ગોળ અને ખાંડ આની આહુતિ, ભાતની આહુતિ, આ જેટલું ભેગું થાય એટલું છે એ મહારાજ પંકજભાઈને દેવું પડે, પણ શક્ય નથી એટલું બધું આપણે ન દઈ શકીએ. એટલા માટે શિવાલય એટલે કે તમે જ્યાં રહ્યો છો નજીકમાં જે કંઈ મહાદેવનું મંદિર હોય ત્યાં એક કાચું સીધું ભરી અને અર્પણ કરી જવાનું, એવો સંકલ્પ હવે. અમે કહીને છૂટશો, તમે દઈને છૂટશો, એટલે યાદ રાખજો. બહેનો યાદ રાખજો, ભાઈઓને યાદ નહીં રહી, પણ બહેનો યાદ રાખજો. બરાબર. પછી અત્યારે જે ચમચી ભરાવી છે એ ચમચી એની છે કે જે બ્રાહ્મણોએ અભિષેક કર્યો, મંત્રો બોલ્યા, એ અમૃતના અભિષેક હતો. જ્યારે રાજા રાજગાદીએ બેસે ને ત્યારે આ અમૃતના અભિષેક થતો. બરાબર. પછી જે કાંઈ રાણીએ પહેર્યું હોય ને એ બ્રાહ્મણો જે અભિષેક કરતા ને એ સોનાનું બધું બ્રાહ્મણોને આપી દેતા. એટલે કોઈ બહેનો ઉતાવળ ન કરતા, ભોળા હોય વળી દઈ દઈએ હો. પણ અંતે એવો સંકલ્પ કર્યો છે, અંતે એટલે પૂરું થાય કાર્ય ત્યારે જે કાંઈ અહીંયા ભેટ અર્પણ કરશો એ બધા બ્રાહ્મણોને આવી જશે. એ પ્રમાણે અમે કહીને છૂટશું. હવે અમે કહેશું નહીં, તમારી રીતે અહીંયા એક થાળી રાખશું, એમાં અર્પણ કરી દેજો. એટલે બધા બ્રાહ્મણોને તમારી અમૃત આપશે. એ બહેનો પણ દેવાની છે, ભાઈઓ પણ નથી લેવાની હો. હરિવમ તેન ઉત્પન્ન પુણ્ય ભગવાન કર્માંગ દેવતા પ્રિયદાન નામા. બધા વિધિઓ હવે પોતપોતાની જગ્યાએ પાછા હતા એમના બેસી જાઓ.
બે હાથ જોડી રાખો, બેસી જાઓ. પછી તમારા ડાબા બાજુથી અગ્નિ ખૂણો આવે એને પગે લાગો. મંડપના સ્ટાર સ્તંભ છે એ ચારે ચાર માતાજી અને ઉપર એક માતાજી આવે. નમસ્કાર કરતા જવાના જ્યારે મેં મંત્ર બોલી ત્યારે. ઓમ ઓમ નંદિન્યે નમઃ નંદિને. આવિયામિ સાપ્યામિ પૂજ્યામિ. ઓમ નલિન્યે નમઃ નલિને. આવિયામિ સાપ્યામિ પૂજ્યામિ. ઓમ મૈત્રાય નમઃ મૈત્ર. આવિયામિ સાપ્યામિ પૂજ્યામિ. ઓમ ઉમાય નમઃ ઉમા. આવિયામિ સાપ્યામિ પૂજ્યામિ. ઉપર પશુવર્ધિને નમઃ પશુવર્ધિને. આવિયામિ સાપ્યામિ પૂજ્યામિ. ચારે દિશામાં પગે લાગો. નંદિની નલિની મૈત્રા ઉમા ચ પશુવર્ધિની. આગ્નેયાદિ ક્રમેવ સાગદંબે પ્રતિષ્ઠિતઃ. શરણાગત દીનાર્થ પરિત્રાણ પરાયણે. સર્વજાતે હરે દેવી નારાયણી નમોસ્તુતે. મંડપ માતૃકાય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. નમસ્કરોમિ. બે હાથ જોડી ગણપતિ દાદાના પરિવારમાં, એના સ્થાપનમાં 28 જણાનો પરિવાર છે. સ્થાપનમાં જો ફોટો રાખેલો છે, કદાચ કોઈને ન દેખાય તો ઊભા થાવ ત્યારે જોઈ લેજો. ગણપતિ દાદાના પરિવારને લગ્ન સમયે મહારાજે ગોર મહારાજે દિવાલમાં ચાંદલા કર્યા હોય ને, એ ગણપતિ દાદાનો પરિવાર. આંખ બંધ કરી અને પગે લાગવાનું છે. ઓમ ગૌરી પદ્મા સચી મેધા સાવિત્રી વિજયા જયા. પુષ્ટિ તથા તુષ્ટિ આત્મના કુલદેવતા. ગણેશાધિકારસ્ય પૂજ્ય ષોડશઃ. શ્રીલક્ષ્મી ધ્રુતિ મેધા સ્વાહા પ્રજ્ઞા સરસ્વતી. માંગલ્યે ઉદ્યતાં ગપ્તિદાગ્રતમાતરઃ. વસુધરા સમન્વિત સ ગણેશ ગુર્યાદિ માતૃકમલ દેવ્ય નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કાર. નમસ્કરોમિ. એક જલની ચમચી ભરી રાખજો ભાઈઓ બહેનો, હાથ અડાડજો. અને પૂજનેન આવાહન સ્મરણ માત્રેણ વસોદ્ધારા સમન્વિત સ ગણેશ ગુરિયાદિ માતૃકામલ દેવી. જમીન ઉપર ખાલી કરો. પ્રિયદાન. ચમચી રાખી દેજો પાછી પાત્રમાં. બે હાથ જોડી એના પછીનું સ્થાપન વાસ્તુ ભગવાનનું છે. એ પહેલા આપણે ભગવાન પાસે આયુષ્ય માગવાનું છે. 100 વર્ષ સતન જીવે મસરદહ. શાસ્ત્રમાં એવું કીધું છે કે સારામાં સારી ઋતુ હોય ને તો એ શિયાળો છે. ભગવાનને પ્રાર્થના કરવાની કે જેટલું જીવીએ એટલું સારું અને નિરોગી જીવીએ, ક્યારેય લાકડીનો ટેકો લેવો પડે નહીં. અને આવા સત્કર્મ, યજ્ઞ કર્મ અને માતાજીને આંગણે બોલાવતા રહીએ. ભૂદેવો આપણી ઘરે આવે, બેનું દીકરીઓ આપણી ઘરે આવે, ભાણેજર આપણી ઘરે આવે અને એમ કહી દઈએ કે જાઓ તમારું કલ્યાણ થાય. એટલે એક વખત માતાજીને આપણું કલ્યાણ કરવું પડે. આયુષ્યના મંત્ર બે હાથ જોડી બધા લોકો ઓમ નમઃ શિવાયનો જપ કરજો. ઓમ ત્ર્યંબકં જજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ. ઉર્વારુકમિવ બંધના મૃત્યુમોક્ષીયમામૃતા. માર્કંડેય મહાભાગ સપ્તકલ્પંત જીવન આયુ આરોગ્ય ઐશ્વર્યમ દેહિ મે મુનિપુંગવ. અસ્વસ્થામાં બલિર્વ્યાસો હનુમાનશ્ચ વિભીષણ કૃપા. આયુષ્યમ 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 અભિવૃદ્ધ્યાસ્તુ. પરમ નાંદી સ્મરણમ. બહેનો છે એ સાડીનો છેડો આમ રાખી અને પગે લાગજો. બહેનો છે એ સાડીનો છેડો રાખજો. અને ભાઈઓ છે એ બે હાથ જોડી ધામમાં ગયેલા બધા સમસ્ત પિતૃઓને યાદ કરી અને પગે લાગવાનું છે. આપણા 7 પેઢીના પિતૃ. 7 પેઢી કેવી રીતે ગણાય? પપ્પાના પપ્પા એમ 7 પેઢી ન ગણાય. 3 આપણા પિતૃ પક્ષ, 3 આપણા મોસાળ પક્ષની, અને લગ્ન થઈ ગયા હોય એટલે આપણા સાસુ ને સસરા. જે હયાત છે, જીવે છે, એના નામ લેવાના નથી. જે દેવ થઈ ગયા છે, સ્વધામ પધારેલા છે, એ બધા પિતૃઓને યાદ કરી નામ આવડતું હોય તો નામ લઈ અને પગે લાગવાનું છે. જેન્ટ્સમાં નામ ન આવડે, ભાઈઓમાં દેવ થઈ ગયો હોય એમાં તો બ્રહ્મા વિષ્ણુ મહેશ બોલવાનું. અને લેડીઝ એટલે કે દેવ થઈ ગયા હોય એમાં નામ ન આવડે તો ગંગા જમના અને સરસ્વતી બોલી બેનો છેડો પાથરી, ખોડો પાથરી અને પગે લાગો. ભાઈઓ છે એ હાથ અડાડીને બે હાથ જોડી અને પગે લાગો. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સહુ માગીએ, શરણું મળે સાચું તમારું એ હૃદયથી માગીએ. જે જીવ આવ્યો આપ પાસે શરણ માં અપનાવજો.
પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો વળી કર્મના યોગે કરી જે કુળમાં એ અવતરે ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે લક્ષ 84 બંધનોને લક્ષમાં લઈ કાપજો પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો અનાદિ નિધિનો દેવ શંખ ચક્ર ગદાધર અક્ષય પુનરીકાક્ષ પિતૃમોક્ષ પ્રદો ભવ માતૃદેવો ભવ પિતૃદેવો ભવ બોલીએ સમસ્ત પિતૃ નારાયણ દેવ દેવ કી જય સારા સંતાનો સારા બધા દેવતાનું સ્વાગત કરી જાઓ, બ્રાહ્મણોનું સ્વાગત કરી જાઓ. ભગવાન આવો અને તમારા સ્થાનનું તમે ગ્રહણ કરો. હાથને ફૂલ ચોખા રાખી દેવતાનું સ્વાગત, ભુવાનું સ્વાગત જેમ છે એવી રીતના. હલો એ જ્યારે થાંભલી રોપાય છે અહીંયા બહેનો પહ ભરાવા જાય, બહેનો પહ ભરાઈ જાય. જે સ્થાપનમાં બેઠા, જ્યાં પૂજામાં બેઠા છે એને કોઈને ઊભું નથી થઈ જવાનું. જે બીજા બહેનો છે બેઠા છે એ થાંભલી રોપાય છે અહીંયા પહ ભરાવા જાય. ફટાફટ ચાલો બહેનો ઊભા થઈ જાજો. જેને સંભળાતો હોય અવાજ સંભળાતો હોય. યજમાનો નહીં, યજમાન ન ઊભા થતા, બીજા મહેમાનો બહેનો આવેલા હોય આજુબાજુમાં બેઠા હોય એ બધા ત્યાં જાજો. અને યજમાનો છે એ પુષ્પની પાંખડી ચોખા એ બંને હાથના ખોબામાં રાખજો. પુષ્પની પાંખડી ચોખા એ ખોબામાં રાખજો. અને જ્યારે કહેવામાં આવે ભૂદેવ જ્યારે ઈશારો કરે ત્યારે આકાશ તરફ ઉડાડવાના છે. હો, આકાશ તરફ ઉડાડજો જ્યારે કહેવામાં આવે ત્યારે. ઓમ દેવા આયાંદો યાતુ દાના અપયાંદો વિષ્ણુ દેવાયનમ રક્ષસ્વ પુષ્પાગતમ મુદધિષ્ઠમદનો ગ્રહકારકાય મર્યમિદં વાદ્યં ભવદ્ભે પ્રતિગૃહ્યતા અર્ઘો અર્ઘ પ્રતિગૃહ્યતામ પ્રતિગૃહ્ણામિ ભાવયામિ બ્રહ્મ પૂજનમ મહ. અહીંયા જે સ્થાપન છે અહીંયા આ મુખની અંદર જે છે એ બ્રહ્માજીનું સ્થાપન છે. અહીંયા એનું કાંડું મુકાઈ જાય છે. બરાબર, બ્રહ્માજીને નમસ્કાર કરી જાઓ. હરિ ઓમ બ્રહ્મ જગનાનમ પ્રથમં બોધસદ્વિષી મતઃ સુરુચોપ્તેન આવહ સબુદ્ન્યા ઉપમા અસ્ય વિષ્ટાઃ સતસજોનિ સચસ્ય વિવાહ. ઓમ ભર્ગોસ્વ બ્રહ્મણે નમઃ. કંકણં કુંડલમ મુદ્રિકામ સમર્પયામિ. નમસ્કારં નમસ્કરોમિ. જલ્દી જમજી ભરી રાખો. બ્રહ્મદેવતાભ્યો નમઃ. પાદ્યો જન્મ સર્વાંગે સ્નાનમ ઇલપંચામ સ્નાનમ વસ્ત્રોપસરમ ધૂપમ દીપમ નૈવેદ્યમ ફલતાંબુલમ દક્ષિણામ પ્રદક્ષિણામ નિરાંજનમંતે કરિષ્યામિ હાય કૃષ્ણાય ગોવિંદાય નમો નમઃ. ઓમ ચતુર્મુખો બ્રહ્મણે નમઃ. નમસ્કારં નમસ્કરોમિ. હરિ ઓમ અતઃ ગોરિયાદી માતુકા પૂર્ણમ્મા એક ખાલી થાળી રાખજો. ખાલી થાળીઓ યજમાનો પોતાની આગળ રાખે. જ્યાં પુષ્પ ખલાસ થઈ ગયા હોય એ સ્વયંસેવકો ભાઈ આપી દે. પુષ્પની પાંદડી રાખજો. હાથમાં ફૂલ ચોખા રાખજો.
બધા હાથમાં ફૂલછોડ રાખજો. જે લીલા કલરનું સ્થાપન છે એ વાસ્તુ દેવતાઓનું છે. આપણે પીઠ પાસે એના બધાના નામ છે જ, છતાંય કોઈને અહીંયા પાછળથી દેખાતું ન હોય તો અહીંયા લીલા કલરનું સ્થાપન છે વાસ્તુ દેવતાનું છે. ગમે યજ્ઞ કરતા હોય એમાં વાસ્તુનું સ્થાપન કરવું જ પડે. ત્યાં લગી આપણને એક યજ્ઞનો એક પૂજાનું ફળ આપતું નથી, કેમ કે એ જગ્યાના દેવતા છે. બરાબર? એટલે વાસ્તુ દેવતાનું ધ્યાન ધરી જવાનું કે હે વાસ્તુ દેવતાઓ તમે બિરાજમાન થઈ અમને પૂજાનું પૂર્ણ ફળ દેવાવાળા બનો. ચાલો. હરિ ઓમ ઓમ વાસ્તવસ્પદે પ્રતિજાની અસ્માન સ્વાવેશો અનમીવો ભવાનઃ જત્વે મહે પ્રતિતન્નો જુકસન્નો ભવદીપદે સંજજુગપદે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ શિખિન્યાદિ વાસ્તુમંડળ દેવતાભ્યો નમો નમઃ. ત્યાં ખાલી થાળી રાખેલી છે, એમાં ફૂલ ચોખા પધરાવો. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ સમર્પયામિ. ફરીથી ફૂલ ચોખા હાથમાં રાખો. પછી છે એ આપણા કુળદેવી માતાજીનું જે પીળા કલરનું સ્થાપન છે એ આપણા કુળદેવી. એમાં 64 યોગીની મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી 64 યોગીની તમારા કુળદેવીમાં બિરાજમાન થાય કે હે ભગવતી તમે સ્થાપનની અંદર બિરાજમાન થઈ અમારી પૂજાનો તમે સ્વીકાર કરી, આ યજ્ઞનો સ્વીકાર કરી આ કાનપરિયા પરિવાર ઉપર કાયમ માટે અમી દ્રષ્ટિ રાખો અને એના કાયમ માટે આ પરિવારની ચડતી કરારી એવી ભગવાન તમે કૃપા કરો. ભગવતીની યાદ કરી નમસ્કાર કરી જવાના. નાદમ કુર્યાત. જય ભગવતી દેવી નમો વરદે જય પાપ વિનાશિની ભવ ફલ દે જય સોમવાની સોમ કપાલ ધરે જય સોમવાની સોમ કપાલ ધરે પ્રણમામિ તુ દેવી નારાયણ હરે પ્રણમામિ તુ દેવી નારાયણ જય ચંદ્ર દિવાકર નેત્ર ધરે જય પાવક ભૂષિત વક્ત્રવરે જય ભૈરવ દેહની લિંગ પરે જય ભૈરવ દેહની લિંગ પરે જય અંધક દૈત્ય વિશોક કરે અંધક દૈત્ય વિશોષ કરે. ગિરિ નંદિની નંદ તમે દિન વિશ્વ વિનોદિની નંદનુ તે ગિરિવર વિંધ્ય વિલોચિની વાસિની વિષ્ણુ વિલાસિની વિષ્ણુ લુગે ભગવતી હે સિદ્ધિ કંડ કુટુંબિની ભૂરી કુટુંબિની ભૂરી કુટે જય જય હે મહિષાસુરમર્દિની રમ્ય કપર્દિની શૈલ સુતે રમ્ય કપર્દિની શૈલ સુતે. શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા ખોડલ મા શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા ખોડલ મા શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા ખોડલ મા શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા બ્રહ્મણી મા શ્રી મા જય મા જય જય મા શ્રી મા જય મા બ્રહ્મણી મા. શરણાગત દિનાતાય પરિત્રાય પરાયણે સર્વશાર્થે હરે દેવી નારાયણી નમોસ્તુતે. સર્વમંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્ર્યંબકે ગૌરી નારાયણી નમોસ્તુતે. મહાકાલી, મહાલક્ષ્મી, મહાસરસ્વતી 64 યોગિની નમઃ. ખોડિયાર માતાય નમઃ. બ્રહ્માણી માતાય નમઃ. ધ્યાનાર્થે આવનાર્થે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ. વિધિઓ આગચ્છયતિષ્ઠ. માતાજીને નમસ્કાર કરી જાઓ. હરિ ઓમ નમો દેવ્યે મહાદેવ્યે શિવાય સતતમ નમઃ. નમઃ પ્રકૃતિ ભદ્રાય ધિયતા પ્રદસ્મદા. હરિ ઓમ ઓચિંતી આંગણામાં આવી અલબેલડીમાં ખોડિયારના સ્વાગત હું સાસા કરું. ઓચિંતી આંગણામાં આવી અલબેલ ખોડલ ના સ્વાગત હું સાસા કરું. પરિવારને
અને કાયમી માટે સુખ અને શાંતિ રહે એવી ભગવતી તમે કૃપા કરજો. નવરંગો માંડવો છે જય હો. એનો તમે સ્વીકાર કરી અને કાયમી માટે આવા યજ્ઞ આ પરિવારની થાય એવી ભગવતી તમે કૃપા કરજો. ભીની મારી આંકડી ને ભીની હૃદય પાખડી, ભીની મારી આંખડી ને ભીની હૃદય પાખડી, ભીની મારી આંકડી ને ભીની હૃદય પાખડી, ભીની મારી આંખડી ને ભીની હૃદય પાખડી, અસરો અભિષેકની હું તારા કરું, અસરો અભિષેકની ધારા કરું, ચિંતી આંગણામાં આવી અલબેલડીમાં કુળદેવીના સ્વાગત હું ગાતા કરું, ચિંતી આંગણામાં આવી અલબેલડી અંબાના સ્વાગત હું સાસા કરું. ઓમ જગદંબિકાય નમઃ. નમસ્કાર. નમસ્કારોમિ. ફરીથી ભૂલ ચોખ્ખા હાથમાં રાખો. નારાયણ ભદ્ર મંડળ. પછી વચ્ચેનું સ્થાપન છે એ આપણે પ્રધાન દેવતા છે જે ઉપર આપણે વચ્ચેનું સ્થાપન કર્યું છે ભગવાન નારાયણનું છે. સુરાપુરા દાદા અને ભગવાન નારાયણ એમાં બિરાજમાન થાય અને 33 કોટી દેવતાઓ એમાં બિરાજમાન થાય છે. અલગ અલગ કલરના જે ચોખા આપણે ઢગલી કરેલી છે. આપણે બહેનો જે સર્વત્ર ભદ્રમંડળ કરે જે રીએ ને આપણે ધર્મરાજાનું વ્રત એ અહીંયા મંડળ કરેલું છે બરાબર. એ મંડળની અંદર કઈ બધા દેવતાઓ તમે વિરાજમાન થાય આ યજ્ઞનો તમે સ્વીકાર કરો. ભગવાન નારાયણના ચરણોમાં વંદન કરી દ્વારકાધીશને યાદ કરી નમસ્કાર કરો. હાથમાં ભૂલચોખા રાખી ભગવાન નારાયણનું ધ્યાન. ઓમ યમ બ્રહ્મા વરુણેન્દ્ર રુદ્ર મરુત સ્તુન્વન્તિ દિવ્યસ્તવે નમોપનિષદે ગાયન્તિ યમ સામગા ધ્યાનામ પસ્થિત સદગતાન મનસા પશ્યન્તિ યમ યોગિનો યસ્યાં દાનવિદૌ સુરસુરગણા દેવાય તસ્મૈ નમઃ. પુરા દેવ નમસ્તુભ્યં સર્વસિદ્ધિ પ્રદાયકં તવ પૂજા પ્રકારેણ સુરાપુરા દેવ નમોસ્તુતે. કસ્તૂરી તિલકમ લલાટ પટલે વક્ષસ્થલે કૌશુભમ નાસાગ્રે વરમુક્તિકમ કરતલે વેણુકરે કંકણમ સર્વાંગે હરિચંદલં સુલલિતમ કંઠે ચ મુક્તાવલીમ ગોપસ્ત્રી પરિવેષ્ટિતો વિજયતે ગોપાલચૂડામણી. ભૂર્ભુવસ્વઃ આવાહિત સ્થાપિત સર્વતો ભદ્રમંડળ દેવતાભ્યો નમો નમઃ. સર્વોપચારાર્થે સમર્પયામિ. ભદ્રવિધિઓ નમસ્કાર કરી જાઓ. હરિ ઓમ શાંતાકારમ ભુજગશયનો પદ્મનાભં સુરેશં વિશ્વાધારમ ગગન સદૃશં મેઘવર્ણો શુભાંગં લક્ષ્મીકાંતં કમલનયનં યોગિભીર્ધ્યાનગમ્યં વંદે વિષ્ણું ભવભયહરં સર્વલોકૈકનાથં. ભવસ્વ નારાયણાય નમઃ. સર્વત ભદ્રમંડળ દેવતાભ્યો નમઃ. સુરાપુરા દાદાય નમઃ. અનંત કોટી નમસ્કાર સમર્પયામિ. હરિ ઓમ. હસ્તે ગંધાક્ષ પુષ્પાણિ ગૃહીત્વા. પછી કાળા કલરનું સ્થાપન જે કરેલું છે એ ક્ષેત્રપાલ એટલે ક્ષેત્ર એટલે જગ્યા અને પાલ એટલે રક્ષણ કરનાર. આપણા ધંધા રોજગારની જે કંઈ જગ્યા હોય ખેતીવાડીની હોય કે આપણા ઘરની હોય એના રક્ષણ કરનાર દેવતા છે ક્ષેત્રપાલ બરાબર. એટલે હાથમાં ફૂલચોકા રાખી એનું ધ્યાન ધરી જાઓ. હરિ ઓમ. ક્ષેત્રપાલ ભગવાન દેવતાનું ધ્યાન ધરી જવાનું
હરિ ઓમ દિવ્યરાજ શવ્યમાન પાવનાદિ પંકજો વ્યાલ યજ્ઞ સૂત્ર બિંદુ શેખરો કૃપાકરો નારદાદિ યોગી વૃંદ વંદિતમ દિગંબરા કાશિકાપુરાદિનાથ કાલ ભૈરવમ ભજે કાશિકાપુરાદિનાથ ક્ષેત્રપાલવમ ભજે ઓમ ભર્ગવસ્વ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ નમો હનુમંતે ભૈભંજનાય શુકમ કુરુ કુરુવાટ સ્વાહા ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ વીરનમંતાય નમઃ ધ્યાનાર્થે અવનાર્થે ગંધાક્ષ પુષ્પાણી સમર્પયામિ પગે લાગી જાઓ. હરિ ઓમ તિષ્ઠ મહાકાય કલ્પાંતે દાનોપમાં ભૈરવાય નમસ્તુભ્યં અનુજ્ઞાતા તુમારસી ભર્ગવસ્વ ક્ષેત્રપાલ દેવતાભ્યો નમઃ વીરનમંતાય નમઃ નમસ્કારં સમર્પયામિ કુંડના દેવતાને નમસ્કાર કરી જાઓ. હરિ ઓમ નમો બ્રહ્મણ દેવાય ગૌ બ્રહ્મણ હિતાય ચ જગદ્ધિતાય કૃષ્ણાય ગોવિંદાય નમઃ ઓમ બ્રહ્મણે નમઃ વિષ્ણવે નમઃ રુદ્રાય નમઃ કંઠાય નમઃ નાભ્યય નમઃ યોન્યય નમઃ વાસ્તુપુરુષાય નમઃ એવમ વિશ્વકર્મણે નમઃ કુંડસ દેવી દેવતાભ્ય નમઃ અનંત કોટી નમસ્કાર. નમસ્કરોમિ અહીંયા બહેનો બેઠા છે ને એ છે ને કુંડને ચાંદલો ચોખ્ખા કરી દો. જે બેઠા છો એની સામેની બાજુ કરી દો. તમે જ્યાં બેઠા છો એની સામેની બાજુ ચાંદલો ચોખા. બસ. અને વિપ્રો અહીંયા એવું યજમાન પાસે બેઠા છે એ સૂચન કરતા જાજો ખ્યાલ ન આવે તો. દુર્ભાષ નાસ્તિ દ્રષ્ટવ્ય ઉવાચ યજુ અત્રેવા આગત ઉવાચ. એટલે ભગવાન તમારા ચરણોમાં વંદન કરી પ્રાર્થના કરું છું ભૂદેવો. ખૂબ જ જરૂરિયાત જેવું હોય તો વસ્તુ અલગ દુર્ભાષ છે. કરીને ગતવા થઈને દુર્ભાષ કરી લેવા. હા હા અને સન્મુખ ઓલું થાય ને તો પછી થોડુંક અહીંયાથી ઉવા ચલમ થઈ જાય ને એટલા માટે અહીંથી ખોટું ન લગાડતા ભૂદેવો, કોઈ ભૂદેવો ખોટું ન લગાડતા, પણ અહીંયાથી એક ઇન્સ્ટ્રક્શન કહેવામાં આવી એનું થોડુંક પાલન અને વિનંતીથી પાલન કરજો. બોલીએ ગિરિરાજ ધરણ કી જય. હવે છે ને ઝડપથી છે ને ચા પાઈ દો. અહીંયા પેલા ઊભા નથી કરવાના. તકલીફ જેવું હોય તો થાજો, બાકી ન થતા.
હાલો ચા પાણી પીવાઈ જાય એટલે પાછા પોતપોતાની જગ્યાએ બેસી જાજો. પછી ભૂવા ફ્રી થાય તો અહીંયા ભૂવાશ્રીના કાંડા બાંધવાના છે. અહીંયાથી ફ્રી થાય એટલે અહીંયા કહેજો એટલે બધા દરેક ભૂવાનું આપણે કાંડું બાંધવાનું છે. પછી બધા યજમાનોને બંધાશે કાંડા. ચંપલ પહેરીને કોઈ યજ્ઞશાળાની અંદર મહેરબાની કરીને આવવું નહીં. જેટલી પવિત્રતા જાળવશો એટલું જાજુ ફળ મળશે. આપણું જ છે એ પ્રમાણે આપણે સમજી અને ભગવાન પાસે ચંપલ પહેરીને આવવું નહીં. હાલો બ્રાહ્મણો યજ્ઞ પ્રજ્વલિની તૈયારી કરજો. પ્રગટાવતા નહીં પણ તૈયારી રાખજો. અહીંયા વાઈટું હશે અને યજમાનો પત્ની ઘી કાઢી લઈએ. તપેલીની અંદર ઘી કાઢી લઈએ. એમાં વાઈટું છે એ થોડીક પલાળી દો. એકાદ બે વાઈટું હશે એ પલાળી દો. ઘી કાઢી લ્યો. હવે તમારે ઉપર બાપુજી નામ બોલો. પટેલ જ કહેવાય. જે કરના ભૂવો હોય એ પેલા આવી જાય. આવી જાઓ. અહીંયા એક એક જોડી પાસે બેસી થોડીક વાર માં કાંડા બંધાવવાનું ભૂવાને. એક એક કુંડે બેસી જાઓ ભૂવા. એક એક કુંડે ભૂવા બેસી જાઓ. અહીંયા કાંડો બંધાવ. બધે એકો એક કુંડે ખાલી લંબાવાના છે તમારે. એકો એક કુંડે અહીંયા આજુબાજુમાંથી લઈ લેજો. ભૂવા અહીંયા બેઠા છે એને ચાંદલો ચોખા કરી કાંડું બાંધી પુષ્પ એટલે ફૂલ ચોખા હાથમાં આપી પગે લાગી લેજો. બહેનો ખોડો પાથરીને પગે લાગજો. ચાંદલો ચોખા કરો. ભુવાશ્રીને ચાંદલો ચોખા કરો. હરિ ઓમ ઓમ મેઘાસી દેવી વિદિતા ખિલ શસ્ત્ર સારા દુર્ગાસી દુર્ગ ભવશા ગરનોર સંગા એટ બારી હૃદય કકૃદાધિવાસા ગૌરિત્તમેવ સસીમૌ લકૃત પ્રતિષ્ઠા. હાથમાં ફૂલ ચોખા આપી
ભુવાશ્રીને પગે લાગી જાઓ. સુરાપુરા દાદાનો અહીંયા કાંડુ બંધાય છે. હરિઓમ નમો સુનંતાય સહત મૃતે સહત બાદા શિવભાવે ભદ્રનામને ભૃગાય સદ્રકોટિ ઉદાહરણ્ય નમઃ ભગદાય નમઃ ગંધાગ્નિ પુષ્પાણિ સમર્પયામિ. બોલીએ ખોડિયાર માત કી જય. બ્રહ્માણી માત કી જય. સુરાપુરા દાદાની જય. હલો હલો હલો. ભુવા કોઈ ગાંડુ બાંધવાનું બાકી હોય એ આવી જાય. કાંડા બાંધવાના જે ભુવાશ્રીને બાકી હોય આવી જાય. રાવણદેવ કાંડુ બંધાવી લેજો. રાવણદેવ પણ આવી જાય. બોલો મિલનભાઈ. જા જઈ ગયા હોય ત્યાં. અહીં ગમે એ કુંડે અહીંયા બેસી જાઓ એટલે ચાંદલો ચોખ્ખા કરી કાંડુ બાંધી દેશે. તમારે કાંડુ બાંધો. અહીંયા બેસી જાઓ. કુંડે બેસી જાઓ. પવિત્ર પવિત્ર વા સર્વાવસ્થાન ગતો વિવા ય સમૃદ્ધ મંડળી કાક્ષ સવાહ્ય ભયંતર સુચિ ઇતિ મંત્રણ પવિત્રીકરણમાં યજ્ઞની તૈયારી કરજો. બ્રાહ્મણો યજ્ઞની તૈયારી કરજો. અને આપણે જે કાષ્ટ એટલે લાકડા જે આપણી પાસે આવ્યા છે એ વિશ્વની અંદર પહેલી વાર એવું છે કે જે લાકડા છે એ શુદ્ધ ગાયના ઘીથી આપણે પલાળેલા છે. એટલે આ મહાયજ્ઞ એવો છે કે આનો પ્રયોગ છે ને 3 દિવસનો આવે. આપણે અડધો દીવા પૂરું કરવાનું છે. કેમ કે આટલી બધી જોડી બેઠી છે જેનો આહુતિનો કર્મ છે ને એ એટલે એ આહુતિ એટલામાં આવી જાય. 3 દિવસે જે આહુતિ આપીને અડધો દિવસની અંદર આવી જાય. આટલા બધા જોડી બેઠી છે. એક આહુતિની અંદર કેટલી આહુતિ પડે. એટલે આ મહાયજ્ઞની અંદર આપણે બિરાજમાન થયા છે તો પૂર્ણરૂપે ધ્યાન આપજો. સ્વા અને હાનિ વચ્ચે હોમજો. ન સમજાય બ્રાહ્મણોને પૂછી અને કાર્ય કરજો. જ્યાં વસ્તુ ન હોય ત્યાં કહેજો એટલે અહીંયા પહોંચી જાય. યજ્ઞની તૈયારી થઈ ગઈ હોય તો અહીંયા બહેનોને હાથે એક બહેનોના હાથે પ્રગટાવી દો અને બીજા બહેનો વધાવી લે ચોખાથી. એક જ જગ્યાએ કાંડું બંધાવવાનું છે. બહેનો યજ્ઞ કુંડની અંદર અગ્નિ પધરાવો.